મહીસાગર અને અરવલ્લી જિલ્લાની જીવીએસ ટીમ દ્વારા આજે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે જિલ્લા દીઠ 2 જગ્યાઓ અને જે આ ભરતી પ્રક્રિયા થઈ રહી છે શિક્ષકોની, એના પ્રશ્નો અને ગુજરાતના તમામ પ્રશ્નોને લઈ સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે પણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબશ્રીને પણ લેટર આપવામાં આવ્યું છે, સામાજિક ન્યાય મંત્રી ભાનુબેનને પણ લેટર આપવામાં આવ્યું છે। વારંવાર ગુજરાતના વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ વારંવાર રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે મને એવું લાગી રહ્યું છે કે ખરેખર આ વિધાનસભાની અંદર આપ જોઈ રહ્યા છો આ વિડીયોના માધ્યમથી, આ વિધાનસભાની અંદર જ્યાં સુધી વાલ્મીકી સમાજના કેબિનેટ મંત્રી નહીં બનશે ત્યાં સુધી વાલ્મીકી સમાજના પ્રશ્નો એક પણ હલ થવાના નથી। મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં દાખલા કે પંજાબની અંદર વાત કરું, જે અનામત અલગ આપવામાં આવી છે, હરિયાણામાં અલગ અનામત આપવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં અલગ અનામત જો મળશે તો જ આ ગુજરાતના વાલ્મીકી સમાજને ફાયદો થશે। તો એના માટે હું લાલજી ભગત 1/1/2025ના રોજ માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો અને અમોને વાલ્મીકી સમાજને જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે એના અનુસંધાનમાં અલગથી આરક્ષણ મળે તે માટે અમે દંડવત પ્રણામ યાત્રા કરવાના છે। અને આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે જીવીએસ ટીમ મહીસાગર કે જ્યાં સુધી વાલ્મીકી સમાજના લોકો, જ્યાં સુધી આ કેબિનેટ મંત્રીની અંદર જે કેબિનેટ જે કક્ષાએ આપણા મંત્રીઓ થઈ અને આ વિધાનસભાની અંદર બેઠે, એવી અમે આ ગ્રુપના તમામ આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી વાલ્મીકી સમાજના લોકો જ્યાં સુધી આ મંત્રી પદ નહીં બને ત્યાં સુધી વાલ્મીકી સમાજના હક અધિકાર માટે વંચિત રહેશે। તો અમે આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે અમે ખૂણે ખૂણે આખા ગુજરાતમાં ફરશું, પણ આવનાર સમયમાં વાલ્મીકી સમાજના લોકોને અમે સામાજિક ન્યાય મંત્રીને બનાવીને રહેશું, એવી અમે આજથી સંકલ્પ કરીએ છીએ। ને બાબા સાહેબને અને વાલ્મીકી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે આજથી અમે સંકલ્પ લઈએ છીએ કે અમારી જે સમગ્ર ટીમ તન મન ધનથી આજે સંકલ્પ લઈએ છીએ કે આવનાર સમયની અંદર આ કેબિનેટમાં અમારો વાલ્મીકી સમાજનો એક પણ મંત્રી બેસે, એવી આજથી અમે સંકલ્પ લઈએ છીએ। અને જ્યાં સુધી કેબિનેટમાં અમારો મંત્રી નહીં બને ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે।